કારણે માગ કરીને વહી જાય ને તો જેણે જન્મ જન્મના બહુબંધન છોડાવી દીધા હોય એવા સદગુરુના નામ ઉપર કદાચ બાપા 5 પૈસા વપરાય તો ખોટું શું છે? ને સંસાર છે અર્જુન બાપા કે એ તળિયા વગરનો કૂવો છે, એનો શેડો ન આવે તમે વૃત્તિનું દોયડું લંબાવો ને જિંદગી પૂરી થાય તો એ સંસારના સુખનો અંત ન આવે પણ જ્યાં પાણી હોય ત્યાં ડોલ પૂગે એટલે ભરી લેવાય, કેટલો ઊંડો ઈ લપ ન કરાય. એમ સંસાર વ્યવહારના કાર્યો આપણી સ્થિતિ રીતિ પ્રમાણે કરી લેવાય. બાકી સદગુરુના નામ ઉપર જે જીવન હોવાને એનો લાભ તો ખાંડ ખાધી હોય ને એને ખબર હોય ગળી કેટલીક હોય. ગુરુપદનો લાભ જેણે લીધો એને ખબર છે. તો એક ઈર્ષાગર બાપાની નાની એવી પર્ણકુટી, એક હાકડી શેરી, એની અંદર ઉગારામ દાદા આવીને તિથિ ઉત્સવ ઉજવાતા. જે એ સમયની અંદર 200-500 કે જે માણસો થતા હોય, પોતે ઇનાઈ ભાવમાં જીવન પર્યંત તિથિ તહેવારોની અંદર હાજરી આપી અને પોતાના બાળકો ભોલા બાપા છે, લાભુ દાદા, દેવારામ બાપાને એને ભલામણ કરતા ગયા કે તમારે મારા સદગુરુના નામ ઉપર કાયમ જાઓ. અને મૂળમાં જેણે પાણી રેડ્યા છે ને ભાઈ, એના આંબા જ લીલા છો. એક વાત યાદ રાખવાની, ગુરુને ભૂલ્યો નહીં, બધું ભૂલ્યો.